બલિદાન કોને કહેવાય? ધર્મ બચાવવા માટે અત્યારે મારે તમારે ફક્ત ને ફક્ત ટાણે ભેળા થઈ હારા યજ્ઞ હોય ત્યાં, કથા હોય ત્યાં, અને પૈસા આપી આપણે લોહી નથી રેડવા પડતા, આપણે દીકરા નથી હોમમાં પડતા, આપણે દીકરીઓને અગ્નિમાં ધ્રુબકા નથી મારવા પડતા. પણ એ વખત હતો તેથી પણ આ દેશની ધરતીના માઢોડાઓએ, ધર્મપ્રેમીઓએ કેવા બલિદાન આપ્યા એનો એક પ્રસંગ ખાસ સાંભળજો. હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામમાં મેં આ વાત કરી છે, પણ કોને બલિદાન કહેવાય? માતાઓ બહેનો પણ સાંભળે ખાસ આ પ્રસંગ. આ દેશની નારી શક્તિની પણ શું તાકાત છે, આ દેશની દીકરીઓએ ધર્મના બચાવવા માટે શું શું કર્યું છે, અને યુવાન પણ શું કરી શકે એનો આ છેલ્લો પ્રસંગ ખાસ સાંભળજો. કારણ સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કંઈ નથી. એટલે તાલાળાની ધરતીમાં જ બેઠા હોય અને સોમનાથ અહીં નજીક છે, એટલે મને આ વાત કહેવાનું મન થાય છે. છેલ્લે હાંજનું ટાણું બરોબર ભગવાન સૂરજનારાયણ અસ્ત થાય, દાદા સોમનાથની આરતી થાય. ઘડીક હવે પૈસા વાંધો ન હોય, ભલે રહી જાઓ હાવ બધાય. હવે ખાલી આ નાનકડો પ્રસંગ તમે સાંભળો. છેલ્લે હવે છૂટા છે એટલા છે, અને બીજા પછી એવું હોય તો લઈ લેજો. પણ મને આ એક પ્રસંગ મારે દાદા કેવો છે ખાસ, હું રાજી થઈશ આપ બધા સાંભળશો તો. બરાબર સૂરજનારાયણ અસ્ત થાય, હાંજનું ટાણું, અને વિષ્ણુનો હારો સમદર સહિત સોમનાથ દાદાના મંદિરને ઘોઘો 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 કરતો ઠપાટું મારતો તો. સોમનાથનું મંદિર તૂટેલું હતું, પણ છતાંય ભૂદેવો આરતી કરતા હતા, નગારા વગાડતા હતા. સોમનાથની આરતી ચાલુ થઈ. જે માણસો ત્યાં હશે એ બધા આરતીનો લાભ લેતા હશે. એમાં એક બાઈ પોતાની આંગળીએ પોતાના 7 વર્ષના દીકરાને લઈ અને સોમનાથના દાદાના મંદિરે પગે લાગવા માટે આવી. બાઈ પગે લાગી, દીકરાને કીધું, પગે લગાડ્યો. આરતી પૂરી થઈ, આરતી લઈ પગે લાગી, નમન કરીને બાઈ પાછી વળી. દીકરો ને માં દીકરો બે પગે લાગીને જ્યારે પાછા વળ્યા સોમનાથને, ત્યારે માનો છેડો પકડી ઓઢણાનો, હાલ તો દીકરો 7 વર્ષનો હારે હતો, માના ઓઢણાનો છેડો પકડીને આમ ખેંચો અને એટલું કીધું કે માં હવે મને મારા બાપ પાસે લઈ જા. એટલે કીધું કે બેટા હવે ઘરે વયું જાઉં, ક્યાંય નથી જાઉં. ના માં, માને મારા બાપ પાસે લઈ જા. 2-3 વાર કીધું, માં હાલતી જાય, જટ ઘરે હાલ, આપણે ઉતાવળ છે, હાંજ થઈ ગઈ છે, હમણાં અંધારું હાવ થઈ જાય. બહુ જયારે 2-3 વાર એવું કીધું ત્યારે છોકરાએ માનો જે ઓઢણાનો છેડો પકડ્યો હતો એ વધારે ખેંચી અને ઊભી ગયો હાલતા હાલતા, અને એટલું કીધું, માં કયું ન કહું છું કે મારા બાપ પાસે લઈ જા, મારા બાપ પાસે લઈ જા, તો સાંભળી લે. માં તને સમજાતું નથી? મારી ઉંમર ભલે નાની છે, પણ ગામના છોકરા કાયમ મને ચીડવતા હતા, ખીજવતા હતા. જ્યારે જ્યારે હું રમવા જાઉં એટલે છોકરા કહેતા તું નબાપો છો, તારે બાપ નથી. જો અમારે બધાને બાપ છે, અમારા બાપ, તારો બાપ નહીં, તું નબાપો છો. હું ઘરે આવીને માં તને પૂછતો કે માં મારે બાપ કા નહીં, બધાને બાપ ને મારે કેમ બાપ નહીં? તઈ માં તું મને સમજાવી દેતી હતી કે તારો બાપ સોમનાથ જાય ને ન્યા છે, સોમનાથ જઈશ તઈ તારા બાપ પાસે લઈ જાય, તારો બાપ સોમનાથમાં છે. આજે સોમનાથ આવ્યા, પગે લાગી લીધું ભગવાનને, અને હવે તું કે ઘેરે જાઉં, હવે મારા બાપ પાસે લઈ જા. બેટા જીદ નો કરે તો નહીં, તારો દીકરો છું, ડગલું નહીં ભરવાયાથી કહું છું ને, કેમ નામ નથી આપતી? તારી કાંઈ ભૂલ છે? માં મને વાત કર, મારા બાપનું નામ કેમ તો દેતી નથી? હું નબાપો છું. ગામના છોકરા મને કાયમ ફરિયાદ, મને એમ કે તું નબાપો, તું બાપ વગરનો છો, જા. 2-4-5 વાર એમ કીધું કે નબાપો છું, હું બાપ વગરનો છું, મારા બાપ પાસે કેમ નથી લઈ જાતી, કેમ નામ નથી દેતી? ઈ તો અહીંયા ગોળ કર લે, પાછળ જવા દો, પાછળ જોડી અહીંયા હશે, ઈ તો ગોળ કર લે. એ તો બધા આવે પાછળ જવા દો, એટલે મને થોડું વાતમાં ઓલું ન થાય. હા, ઈ તો અહીંયા ગોળ, આમથી વયા જાવ, આમ પાછળ આવી જાવ. હા બસ, વાહ વાહ, સરસ. દાદા આ પ્રસંગ મને આજ આમ અંદરથી ધક્કા મારે છે. આટલી સંખ્યામાં બધા બેઠા, મને આ યુવાનો બધા ઊભા છે, મને એમ થાય કે હું આ વાત પહોંચાડું યુવાનો સુધી. હમણાં સતત હું આ વાત કરતો રહું છું, ધર્મ માટે શું શું બન્યું છે આ દેશની ધરતીમાં. એટલે એને કીધું કે હું બાપ વગરનો છું. તેથી માએ કીધું બેટા જો બેઠો મંદિરમાં, ઈ તારો બાપ, બસ રેડી. અને ઈ વખતે છોકરો બોલ્યો, માં હું તારો દીકરો છું.
હું મારા બાપની વાત કરું છું, તું આડી વાત નાખમાં માં. હું મારા બાપની વાત કરું છું, હું દુનિયાના બાપની વાત નથી કરતો. એ તો સોમનાથ તો દુનિયાનો બાપ છે. તેથી મિત્રો એ 7 વર્ષના બાળકનું આમ બાવડું પકડ્યું માએ અને સોમનાથના પટાંગણમાં એક પાળિયો, ખુલ્લો પાળિયો, પાળિયાની આગળ જઈને બાઈ પલોઠી વાળી બેઠી, દીકરાને પાસે પલોઠી વાળી બેહાર્યો, દીવો કર્યો પાળિયાને, 2 આહુડા પડ્યા ઈ બાઈએ અને આહુડા પાડીને પછી પોતાના દીકરાને કીધું કે બેટા ક્યારને કહું છું કે હાલ ઘરે ને તું કહેશો કે મારો બાપ ને હું ન બાપો, તો સાંભળી લે. હવે જેટલા ગામના છોકરા તને એમ કહે છે કે તું ન બાપો છો બાપ વગરનો છો, એને આ વાત કહેજે બેટા, હું તને વાત કરું. મિત્રો સોમનાથના પટાંગણમાં પાળિયાની આગળ બેહીની બાઈ વાત કરે છે. પાળિયાની આગળ બેહીની દીકરાને પોતાના બાળકને બાઈ વાત કરે છે. સાંભળજો આ પ્રસંગ શું કહે છે. એ બેટા ક્યારનો રાડ્યું નાખે ને કે તારો બાપ કોણ છે, તો સાંભળી લે. આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષો નથી ત્યાં. આજથી 8 વર્ષ પહેલા એક નગરમાં એક 22 વર્ષનો તરવરિયો યુવાન, એક રાજપૂત, ઘોડા ખેલવે, શિકાર કરે, ગેડી દડાની રમતું રમે, જુવાની જેને કહેવાય ઢીકા મારતી આવે, ગાલમાં લાલ ટહેરું પડે, ઝીણી ઝીણી મૂછડિયું પણ વાયે ફરકે મૂછડિયું અને રયણ જબુ કે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ. ભાઈ આવો તરવરિયો યુવાન. જુવાન ગેડી દડાની રમત રમી અને બપોરે ઘેરે આવ્યો. બપોર નમી ગયા પછી, બપોરે જમવાનું જમાઈ ગયા પછી, બપોરા થઈ ગયા પછી આવ્યો, પણ પોતે જમ્યો નહોતો. ગેડી દડાની રમત રમીને ઘેરે આવ્યો. ફળિયામાં આવીને મીંડો રાયડું નાખવા. ભાભીમાં જટ ખાવાનું દયો, બહુ ભૂખ લાગી. આજ રમત રમવામાં બહુ મોડું થઈ ગયું, બહુ ભૂખ લાગી. ભાભીમાં જલ્દી ખાવાનું દયો. જુવાન બેઠો, ભાભીમાં એ ખાવાનું દીધું જે વખતે છે, રોટલા શાક બીજું ત્રીજું દહીં જે હોય છે એ. ભાભી ખાવાનું દેતા જાય તોય યુવાન બોલવાનું ચાલુ રાખે છે. ભાભીમાં તમને ખબર પડે કે નહીં, હું આવું ને બેહુતા ત્યાર હોઈ જાય થાળી, વાર લાગે ન પહાય, મને ભૂખ લાગી હોય, હું ગેડી દડે રમીને આવું છું. 22 વર્ષનો યુવાન એટલો બધો આમ તોફાન કરે. ભાભીમાં 2-4 વાર જ્યારે આવું દેરે કીધું ત્યારે ભાભીમાં એટલું કીધું કે દેવરજી બહુ ઉતાવળ છે. જોજો આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. નારી શક્તિએ શું કીધું, દેવરજી બહુ ખાવાની ઉતાવળ છે. ઓહો હો હો, આજ તો મને એમ લાગે છે મારા દેવરજી રોટલો ખાઈ બપોરા કરી અને સીધા સોમનાથની સખાતે જવાના હોય એવું લાગે છે મારા દેવરજી. અને તેથી શું કીધું, જુવાને શું કીધું ખબર, ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે કે તમને દેવરજી ખબર નથી? કે ના ભાભીમાં મને કાંઈ ખબર નથી. તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, તોફાન કરવા, શિકાર કરવા, ગેડી દડે રમવું, મજા કરવી, ઘરે આવીને રોટલા બગાડવા. ઘોડા ખેલવા, શિકાર કરવા ઈ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું ને પ્રકૃતિનો મરોડ બદલાનો. ઘડીક પહેલા જે બાલિશતા દેખાતી હતી મોઢા ઉપર, શેરો ફરી ગયો. કીધું ભાભીમાં મોટા ભાઈને ઘરેથી એટલે મારા માં કહેવાય. ભાભીમાં મારી માં જીવતી નથી, મરી ગઈ ને, તેદુને તમે આવ્યા તેદુને તમને માં માનો છો ને, એટલે દીકરા તરીકે દેર કયો કે દીકરો કયો, તમારી પાસે લાડ કરવાનો હક છે. એટલે લાડ ખાતર તમારા હામાં આવા લાડ કરું છું ને મારો હક છે. માં તરીકે તમે મારા ભાભીમાં એટલે માં. પણ તમે એમ કહેતા હો કે હું રોટલા બગાડું છું, તો સોમનાથ સખાયતે હું કામે જવું પડે? ભાભીમાં હવે ઈ કયો કે તો દેવરજી સાંભળી લ્યો, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને જફર ખાન સોમનાથના મંદિરને તોડવા માટે આ નહીં આ તિથિ આવે છે. શે તાકાત રોકી શકે, પાછો વાળી દે હું નથી કહેતી, પણ ઘડીક રોકવાય આડો ફરે એવું કોઈ ખરું? એટલે મને એમ થયું મારા દેર ઉતાવળ કરે છે તો રોટલો ખાઈને ત્યાં જવું હોય છે. મિત્રો આટલી વાત જ્યાં કરીને આમ પગે લાગ્યો રોટલાને અને ભાભીમાને પગે લાગ્યો, થયો ઊભો. બસ ભાભીમાં જાઉં છું. અરે દેવરજી ઉતાવળ ન કરાય, આ કઈ નાની વસ્તુ નથી. સોમનાથની સખાયતે દળ ઉતર્યા છે, રોટલો ખાઈને તો જાવ, ભૂખ લાગી છે તમને, ભૂખ્યા થોડા યુદ્ધ થાય. ભાભીમાં હવે રોટલો ન ખવાય. તો કે તો દેવરજી સાંભળી લ્યો, ગેડી દડાની રમત નથી, ભાગતો હુવર નથી. તમારા ઘોડાની માથે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા દાવે નહીં ભાગા મૃગા નહીં. આજ ઘોડા માથે સવાર થઈને ફરડક ભાલાનો ઘા કરી અને ધરતી સાથે હુવરને ધરબી દ્યો. ઈ સુવરનો શિકાર નથી દેવરજી, સાંભળો. ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, એક અડધો બકરો ટાણે ટાણે ખાવા વાળા, કાળા કપડામાં અરબસ્તાની ઘોડા માથે બેઠેલા
ઈ આવે છે દુશ્મનો યવનોના ટોળા, એક એક તલવારને ઝાટકે હાથને કાપે. એવડી પ્રસન્ન કાયાવાળા દુશ્મનો સોમનાથના પટાંગણમાં ચારે બાજુ મોત 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 દેખાતું હશે. એની વચ્ચે તારી ઉંમર હજી 22 વર્ષની, હજી બાળક કહેવાય દેવરજી. ન્યા જવાની વાત છે હો. ગેડી દડે રમત કે હુવરનો શિકાર નથી. અને તેથી ભાભી માને આમ પગે લાગીને કીધું, ભાભી માં દુશ્મનના દળ કદાચ ગમે એવા હોય, પણ સોમનાથની સાક્ષી સોમનાથના પટાંગણમાં એકવાર દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભાભી માં, હું જાઉં છું. સાહેબ તાકાત જોજો આ દેશના યુવાનોની. અને થયો ઉભો ભાઈઓ, બગાક જમ કરતો ઘોડે માથે સવાર થયો. મિત્રો 200 રાજપૂતો તૈયાર થયા હતા એની હારે. 200 રાજપૂતો ધર્મના માટે, રાષ્ટ્રના માટે 200 રાજપૂતો તૈયાર થયા. અમારા માણહુરભાઈ ગઢવી નામનો ચારણ પોતાની ઘોડી લઈને ગામો ગામ નીકળ્યો તો. કોઈ હમીરજી ગોહિલ 200 રાજપૂતોને લઈને લડવા જાય છે. કોઈને જાવું હોય તો આ તિથિએ યુદ્ધ થવાનું છે. ગામો ગામથી 18 વરણ આવ્યું હતું, ઇતિહાસ એવું કહે છે દાદા. પણ કેટલા ખબર? કોક ગામમાંથી 1, કોકમાંથી 2, વધીને 3 આવ્યા હતા બધા ગામમાંથી. પણ 1, 2 કે 3 18 વરણમાંથી થોડા આવ્યા હતા. પણ 200 રાજપૂતો. ટૂંકમાં વાત કરું યુવાનો, તમને કોક દી એમ થાય કે ભારતમાં જન્માસી મારો સનાતન પવિત્ર ધર્મ છે, તેથી આવી કથાઓ સાંભળશો, નબળા વિચાર નહીં આવે. કોઈ દી નબળા વિચાર નહીં આવે. ખબર પડશે કે હું કઈ ધરતીમાં બેઠો છું. સાહેબ કેવડી દીકરીઓ સાંભળજો, દીકરીઓની આમાં બહુ સારી વાત છે. અને નીકળો 200 રાજપૂતોને લઈ અને ગાંડી ગીરમાં પડાવ નાખ્યો. રાત રોકાય, જ્યાં રાત પડે ત્યાં રોકાઈ જાય. અરે રસોઈ ઈ વખતની જે વ્યવસ્થા હશે તે ખાધું પીધું સાંજે, અને ખાધા પછી વાળું કરીને હુતા ગાંડી ગીરમાં. અઘોર જંગલ હિંગવડાના કાંઠે ઘોર જંગલમાં હુઈ ગયા 200 રાજપૂતો ઘોર નિંદ્રામાં ગાંડી ગીરમાં. એમાં 200 રાજપૂત ઊંઘમાં હુઈ ગયા છે. એક જાગે છે, એક વ્યક્તિ. કોણ? હમીરજી ગોહિલ. બધા નીંદર આવી ગઈ એટલે એક બાજુ પથ્થર માથે જઈને બેઠો તરવરિયો યુવાન વિચાર કરે છે કે ઓહો, મારો દાદો સોમનાથ, મારો સોમેશ્વર, એને તોડી નાખવા, એના મંદિરને તોડવા આવશે. પણ હું જઈશ 2 દિવસ પછી. સપના જોવે છે દાદા, પણ જીવતા સપના, હુતા પછી નહીં, બેઠા જાગતા સપના જોવે છે. પથ્થર માથે બેઠો કે સોમનાથના પટાંગણમાં હું જાઉં, મારા કેહરિયાની માથે સવાર થાઉં, મારા એક હાથમાં તલવાર હોય, એક હાથમાં ભાલો હોય, અને દાદા સોમનાથનો જય સોમનાથ કરી અને હું યુદ્ધમાં ઉતરું, મારા કેહરિયાને એડી મારું, બગાગ જમ કરતા મારા ઘોડાના જફરખાના હાથીની અંબાડીએ ડાબલા જાય અને એક તલવારનો ઝાટકો મારવા જાઉં, ત્યાં તો જફરખાનના અંગરક્ષકો 12 દુ 24 હોય, એના 24 ભાલા મારી આર પાર ઉતરી જાય ફારડક કરતા. હાથીના દંત છળે મારી છાતી ફાડી નાખી હોય, મારા ખોપરા ફાટી ગયા હોય, રેગેડા લોહીના ઉતરતા હોય, પણ એક તલવારને ઝાટકે જફરખાના 2 કટકા કરી અને પછી હું હેઠો પડવો. આવા સપના જોવે છે. વળી વિચાર આવે છે, નહીં એમ નહીં, પેલા હું સોમનાથને માથું ચડાવી દઈશ, દાદાને માથું ચડાવી અને પછી હું યુદ્ધમાં ધડ વગરનું માથું લડે ને, માથા વગરનું ધડ લડે ને એમ હું લડીશ. કબંધ લડશે, મારું ધડ લડશે. આવા સપના જોવે છે દાદા. સુનસાન રાત છે, ગીર અંધારી, તમારા ત્રામ બોલે છે, શાળિયું લાળી હુકી ક્યારેક કરે છે, ચકવા ચકવી બોલે છે. એમાં ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક હાવજના અવાજ આવે છે. એવું વાતાવરણ હતું. એમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાણો. કયો અવાજ સંભળાણો? ઈ ગીરમાં હમીરજીનો પડાવ પડ્યો તો, રોકાણાતા રાત. એથી થોડેક દૂર 2-5 ખેતર, 8 ખેતર કે 5 ખેતર વા ચારણાઈ લાખબાઈ માનો નેહ, અને લાખબાઈ માં નામના ચારણાઈ અને એનો એકનો એક જુવાન દીકરો ગુજરી ગયો તો થોડા જ સમય પહેલા. અને રાત પડે ને રણ જાગે, માને નીંદર ન આવે અને દીકરો યાદ આવે. માં માથે લાંબુ ઓઢી લાંબા હાથે મરસિયા ગાય. પોતાના દીકરાનું નામ નાગાજણને યાદ કરીને લાખબાઈ માં મરસિયા ગાય. ઈ હમીરજીને કાને પડ્યા મરસિયાનો અવાજ. એક મરસિયો તમને સંભળાવું. શું કહેતા હતા લાખબાઈ માં? પણ હવજો સુતો સંસાર
પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં મારા ઘટમાં ગુગરમાળ આજ નાખીને હાલ્યો ના ગાજણો મારા ઘટમાં ગુગરમાળ આજ નાખીને હાલ્યો એ ના ગાજણો હવ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં પોતાના દીકરા નાગાર્જુનને યાદ કરીને મરસિયા ગાય ઈ અમીરજીના કાને પડ્યો રાતે આ હા 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 આવા મરસિયા કોણ ગાય છે હવારમાં જાગીને સીધો કે માતાજી જે ગાતો હોય એની પાસે માતાજી નામ લઈને પૂગી જવું છે હવાર થઈ નેહડે જઈને પૂછ્યું કોનું નેહડું ચારણોનું નેહડું કોણ મરસિયા ગાતું તો કે મારે લાખબાઈ માં ન્યા જઈને કીધું માડી જય માતાજી કે જય માતાજી મારો બાપ આવો આવો બસો રાજપૂત નેહડામાં કે માડી હાજે મરસિયા તમે ગાતા હતા અરે મારો બાપ હું ગાતી હતી તને કાંઈ અપશકન થયા મારો એકનો એક દીકરો ગુજરી ગયો મારો નાગાર્જુન મને યાદ આવે થોડા દિવસ થયા હજી મને નીંદર ન આવે મારો બાપ હું મરસિયા ગાયને રાત કાઢું છું તને કાંઈ અપશકન થયા હોય તો મને માફ કરજે ભાઈ અરે મારી માં અપશકન ન હોય રાજપૂતને ચારણાઈના વેણી તો સુકન કહેવાય માં અપશકન જરાય નથી થયા પણ માં મારી એક વાત માનશો અરે મારો બાપ કેની હું વાત કે માં જે મરસિયા તમે તમારા દીકરાના હાંજે ગાતા હતા એ મરસિયા મારા ગાયશો હે કે એવા મારા મરસિયા ગાયશો અરે મારો બાપ મારો વિહામો આવો દૂધના ફેણ જેવો યુવાન તરવરિયો યુવાન અને આવું કાં કે તું મને પાપ ચડાવે મને નરકમાં જગ્યા ન મળે મારી જીભાનમાં જીવડા પડે મારો બાપ હાવજ જેવો આદમી આવો 22 વર્ષનો તું હજી કોમળી હોય અને તું મને મરસિયાનું કહેશો આવું પાપ ચડાવે બેટા કા આવું બોલ કે માં તમારી સામે ખોખું ઊભું ને એ મરી ગયેલું છે 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનું હું જીવતો નથી માં હું મરી જવાનો છું માં આ ખોખું જીવજે 2 દી છે હવે 2-3 દી સોમનાથના પટાંગણમાં હું ખપી જવાનો છું ઓહો હો હમીરજી ગોહિલ સોમનાથની સખાયતે જાશો હા લાખબાઈ માએ એવું ન પૂછ્યું દાદા એવું ન પૂછ્યું લાખબાઈ માએ કે તારા લગ્ન થયા કે નહીં એમ પૂછ્યું અરે બેટા તને કોઈ રોક્યો નહીં કે માં હજી રોકવા વાળો કોઈ નથી આટલું જ કીધું તો લાખબાઈ માએ શું કીધું રૂપાલા સાહેબ પાસે મેં આ વાર્તા કરી મોજે દરિયા કરીને કાર્યક્રમ કરે છે 5-5 10-10 મિનિટે રોતા હતા અને એને આ વાત આવી ત્યારે એક વાતમાં આમ તો કીધું પણ એને કીધું જોજો ઘડીક પહેલાની લાખબાઈ માં એક ચારણની ડોહી હતી પોતાના દીકરાના વિયોગમાં રોતી હતી પણ આ ખબર પડી કે અમીરજી ગોહિલ સોમનાથની સખાયતે જાય છે ઈ ડોહી મટીને બ્રહ્માંડ પાંડોદરી થઈ ગઈ સનાતન ધર્મનું અસ્તિત્વનું કામ સંભાળી લીધું તમે જુઓ એને શું કીધું કે બેટા ભાઈ કુંવારા કમળ પૂંજા ન ચડાવાય તારા લગ્ન કરવા જોઈએ હા 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 એને એમ હતું કે આનો વંશ રહી જાય આ હજારો કરોડો માંથી આ 200 જ જાય છે સોમનાથ માટે આનું બીજ રહી જાય ઈ ચારણાએ સંભાળ્યું અને એને શું કીધું બેટા લગ્ન કરવા જો અરે માં આ મડા આરે કોણ ફેરા ફરે હે કે મડા આરે કોણ ફેરા ફરે તેથી લાખબાઈ માં કીધું કે મડા આરે ફેરા ફરવા વાળી રાજપૂતાણીઓ આ દેશની ધરતીમાં હજી જીવે છે દીકરીઓ છે હજી તો કે માં તમે કયો એમ લાખબાઈ મેં કીધું કે અહીંયા જ રહ્યો 200 જણા મારા નેહડામાં અહીં બાજુમાં આખા ગીરમાં વેગડા ભીલનું રાજ હતું અહીં બાજુમાં વેગડો ભીલ છે ત્યાં હું જાઉં છું મારા માણસ બોલાવવા આવે ને લાખબાઈ માં કહે અમીરજી ત્યારે તમારે 200 ત્યાં આવી જવાનું તમારા લગ્ન આજ જ કરવાના છે મને ભરોસો છે કે વેગડો ભીલ ના ન પાડે પણ અહીંયા રહેજો મારો માણસ બોલાવવા આવે ત્યારે આવજો ટૂંકમાં લાખબાઈ માં વેલડું જોડીને આવે છે વેગડા ભીલ ને ત્યાં વેગડા ભીલ રાજી થઈ ગયો માં પધારો પધારો મારું આંગણું પાવન કર્યું માતાજી કે પાવન તો બરાબર છે પણ હું આજે આવીશું ને એક વેણ લઈને આવીશું વેગડા કે માં તમે કહો તો માથું આપી દઉં તો કે માથું નહીં તારી દીકરી રાજલ નું માગું નાખું છું અને એને હમીરજી ગોહિલ હારે પરણાવવાની છે વેગડો ભીલ કે માં હમીરજી ગોહિલ તો સોમનાથ ની સખાયતે નીકળ્યા છે મેં સાંભળ્યું ઈ તો કે હા ક્યાં છે તો કે એરિયા 200 રાજપૂતો મારે નિહળે છે આજ જ લગ્ન કરવાના છે હમીરજી ગોહિલ હારે તારી દીકરીને પરણાવવાની છે વેગડા ભીલ
મિત્રો હકીકત એવી વાત હતી, દાદા એ રાજલ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીચામની યાત્રાએ આવેલા. ભીલો અને રાજપૂતોને ધીંગાણું થયું, રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયું. 5 વર્ષની આ રાજલ દીકરી એક બચી. મરતા મરતા જેઠવા રાજપૂતે દુશ્મનના વેગડા ભીલના હાથમાં દીકરીનું બાવડું દઈને કીધું, આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. તમે કલ્પના કરજો. આ હા હા મિત્રો, તેથી દુશ્મનના હાથમાં દીકરીઓના બાવડા દેતા હતા તોય બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે, એટલે કથાઓ કરવી પડે છે, એટલે પ્રોગ્રામો કરવા પડે છે. ઈ રાજલ 18 વર્ષની થઈ હતી. આજ વેગડા ભીલને સપનામાં નહોતું વિચાર્યું કે આ મારી દીકરી નથી. એટલી વાલી હતી વેગડા ભીલને. હગી દીકરી એને માની હતી, એને બહુ લાડકી રાખી હતી. વેગડો ભીલ કે માં, મારી રાજલ મને બહુ વાલી છે. વેગડો ભીલ કે માં, અમીરજી ગોહિલ તો એક રાત જ રોકાય ને? તો કે હા, કે મારે મારી લાડકી દીકરીને જરાક પૂછવું પડે ને, મારી દીકરીને પૂછી લઉં તો. રાજબાઈ માં કે લાખબાઈ માં કે પૂછી લે તું, તારે તારી દીકરી છે પણ એ ના નહીં પાડે, પૂછી લે તું તારે. મિત્રો, ગાંડીગીરના હાગડાના ટાપણની ભીતુન ગાયરું હોય એ રાજલ ગાયરું કરતી હતી. 18 વર્ષની રૂપના આભરણ જેવી પરી જેવી રૂપાળી દીકરી ગાયરું કરતી હતી. વેગડો ભીલ બાપ છેટો આવીને હાથ કર્યો, બેટા રાજલ કે હા બાપુ, ગાયર કરવાનું ચાલુ છે. આમ બેટા રાજલ કે હા બાપુ. બેટા એક વાત કહું? કે કયો નહીં બાપુ, ગાયર કરવાનું ચાલુ છે. હું ગાયર કરું છું. ઝટક્યો હું છે? બેટા તારા લગ્ન કરવાના છે. ફરમાઈ ગઈ, ધીરે ધીરે નીચે જોઈ ગઈ, ગાયર કરવાનું ચાલુ છે. બાપુ મને કાં પૂછો તમે? પણ બેટા તારા આજ જ લગ્ન કરવાના છે. કે પણ બાપુ તમે મારા બાપ છો, મને હું કામ પૂછો છો? કે પણ બેટા સાંભળ તો ખરી, આજ જ લગ્ન કરવાના છે, અમીરજી ગોહિલારે કરવાના છે. કે બાપુ પૂછાય નહીં તમારી દીકરીને, ગાયર કરવાનું ચાલુ છે. નીચું જોઈ ગઈ આમ બાપ વાહે ઉભો ઉભો કે છે કે પણ બેટા રાજલ, અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે, તમારો એક જ રાતનો સંસાર છે. કાલે હવારે અમીરજી અહીંથી નીકળી જાય હો. કાલે હવારે અમીરજી સોમનાથ માટે ખપી જવા માટે નીકળી જાય. બેટા એટલે પૂછું છું, એક જ રાતનો સંસાર. અને તેદી આમ ગાર કરતી હતી, ગારાના છાંટા ઉડેલીને આડી લટુ હતી. આમ કરતા કરતા બાપ સામે આમ ફરી પાછી હો દીકરી રાજલ તેદી, અને કીધું કે બાપુ એક જ રાતનો સંસાર? તો કે હા. તો કે સાંભળો બાપુ, સૈયર પેરું ચૂડલો, જીડરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. એક રાતનો નહીં, ઘડી ભરનો સંસાર હોય ને તોય મારું આખું આખું ન્યાલ. બાપુ તમારી રાજલને પૂછવાનું ન હોય. મિત્રો, ઇતિહાસ એમ કહે છે આપણી આ ધરતીનો, ગીરનો, કે એક અમીરજી નહીં, અમીરજીના રાજલારે લગ્ન થયા ઈ દિવસે. પણ બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણ્યા હતા. 200 રાજપૂતો. અટાણે જ્ઞાતિવાદની ઘણા વાતો કરે છે ને. 200 રાજપૂતો ભીલ કન્યાઓને પરિણ્યા. કોઈ 13 વર્ષની દીકરી, કોઈ 15 વર્ષની, કોઈ 18 વર્ષની. સાહેબ આ માવડિયું બેઠા એને કહું છું, અને લાઈવ કોઈ જોશે કે વિડીયોમાં જોશે, તેથી 15 વર્ષની દીકરીઓ એકુકુ રાત રાજપૂત રોકાવાના હતા. છતાંય લગ્ન કરવા માટે હરખ હતો. એટલો જ કે એક સનાતન માટે મરવા માટે જાતા રાજપૂતો. અમારે પરમાત્મા કૃપા કરે અને એનો વંશ રહી જાય તો અમારો આ અવતાર સફળ છે. અમારે સંસારના મોહ નથી વધારે આખી જિંદગીના. આ ભારત વર્ષની દીકરીઓ આજે અંગ પ્રદર્શન જે કરીને વિડિયા બનાવે છે, એને ખબર હોવી જોઈએ કે મારા દેશની દીકરીઓની શું તાકાત છે. 200 રાજપૂત ને 200 ભીલ કન્યાઓ પરની અમીરજી ગોહિલ. ટૂંકમાં વાત કરું, બધાયના ઈ જ દિવસે લગ્ન થયા. મંગળ વર્તાણા, કરિયાવર. અને જ્યારે કરિયાવર દેવાનો, મામેરા દેવાનો વખત આવ્યો, 1100 ભીલ ગીરમાં ઉભા રહ્યા, આમ તરવારો રાખીને આયા કે અમે 1100 ભીલ આ દીકરીઓને 1100 માથા આપી છે કે યુદ્ધના મેદાનમાં રાજપૂતોની પેલા અમે કપાઈ જાઉં દીકરીઓના સુહાગના રક્ષણ કરવા માટે, પછી જે રાજપૂતોના માથા પડવા દઈશું. 1100 ભીલ કરિયાવરમાં 1100 માથા આપી છે. અને સાહેબ એક રાત રોકાણા, બધાય જે કાંઈ બધાય રોકાણા વ્યવસ્થા થઈ. સવારનો હુરજ બીજે દિનો ઉગ્યો, છેલ્લા જોહાર કર્યા. અમીરજી ગોહિલ રાજલ હામું જોયું છે, રાજલે અમીરજી હામું, અને બધી કન્યાઓએ રાજપૂતો હામું, રાજપૂતો કન્યા હામું છેલ્લા જોહાર કર્યા છે. જય માતાજી, જય સોમનાથ, જય સોમનાથ કરી અને તેથી નીકળી ગયા. અને આવ્યા ભાઈ સોમનાથના પટાંગણમાં.
સજિયા છે બખ્તર પાક્યા નક્તર શકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળ દળ હેગળ ભેગળ મોગલ નાદળ આવી છેડ્યા દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીટ મળ્યા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા સોમનાથની જેને કહેવાય પટાંગણની માલિકોર આવ્યા દુશ્મન દળ તો દરિયા જેવા ચારે બાજુથી ઉતરવા માંડ્યા કહેવાય છે કે હવારના એક દી ત્યાંથી હવારે નીકળ્યા હતા એ હાંજે વચ્ચે પાછા રોકાણા બીજા દીની હવારમાં સોમનાથના પટાંગણમાં તૈયાર થયા ઉગતો હુરજ સોમનાથની સાક્ષીએ મીંડા મહાદેવના નારા લગાડવા મહાદેવ હર સોમનાથ જય સોમનાથ યવનોના ટોળા તૈયાર થયા સોમનાથના મંદિરના દરવાજા ગઢ હતા ફરતા એના બંધ થયા એક બાજુનો દરવાજો ગઢ હમીરજી ગોહિલે સંભાળ્યો એક બાજુનો વેગડા ભીલે સંભાળ્યો કંઈક અડધી સેના અંદર અડધી બહાર આ બાજુ માણહુર ગઢવી નીકળ્યા હતા ગામો ગામ એમાંથી જેટલા કોઈ આવવાના હતા ઈ ભેળા જોડાઈ ગયા અહીંયા 200 રાજપૂતો દુશ્મન દળ અને ગમનસાણ યુદ્ધની માલિકો તૈયાર થઈને કેસરિયા કરીને ઉતર્યા વીરભદ્ર નામનો શંકરનો ગણ ઉતર્યો એમ હમીરજી ગોહિલ યુદ્ધના મેદાનમાં ઉતર્યો અને છેલ્લી વાર પડકારો કરો કે આ ખરવ્યું આ શક્તિયું હવે આગળ તમને કોઈ ખપ્પર ભરીને પૂરું ધ્રવવા વાળો આવે કે ન આવે આજ તમને આહવાન કરું છું પ્રથમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટા ચતુર્કમ કસ્માંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી હે ભૈરવ્યું ખપ્પર લઈને ભરવા માટે આવી જાજો હમીરજી ગોહિલ તમને આહવાન કરે છે હમીરજી ગોહિલ તમને આજ ખપ્પર ભરી દેવા માટે તૈયાર છે અને ફરક ભુજાવું થવા મંડાણ્યું અને ઉતરો યુદ્ધમાં કે હરિયાને જેને કહેવાય એડી મારી પણ મારો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન થોપકા ગેણા ગા તરી ભાગા હાથ જાય થાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગબે રાજ મારો મહાદેવ હર બાકા ઝીક બોલવા મંડાણી ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત વહતી ખાળ મીંડો હોપો પડવા મીંડા કપાવા દુશ્મનના દળ જબરા હતા મહાદેવ હર કરતા આપણા તરવરિયા યુવાનો મીંડા કપાવા ભીલો મીંડા કપાવા આપણી સેનાને નુકસાન થવા મંડાણું ખબર પડી ગઈ હમીરજીને બે બાજુના દરવાજા તૂટ્યા હમીરજીને ખબર પડી કે હવે ગર્ભગૃહ સુધી પૂગતા વાર નહીં લાગે ગર્ભગૃહમાં મહાદેવ ભોળિયાથના શિવલિંગની સામે હમીરજી ગોહિલ આવીને ઉભો રહ્યો તરવારની પીછી પકડી લોહે તરબોળ છે પોતે યુદ્ધ કરતો આવ્યો અને શિવની સામે ઉભો રહી પીછી પકડી કચડો ધૂપ કરતી મતરક મારી પણ ભૂદેવ જેમ હવનની માલિકો આમ હામાં શ્લોકનો ધોધ બોલતો હોય ભૂદેવોને અને કોઈ યજમાન હવનની માલિકો બીડું અમે નાળિયેરનું એમ મહાદેવ ભોળિયા નાથની માથે મસ્તક ચડાવ્યું હમીરજી ગોહિલે અને મિત્રો આમને કબંધ ઊભું છે બે હાથમાં જોટાની તરવાર છે લોહીનો ફુવારો થઈ અને દાડા કરતો શિવલિંગની માથે અભિષેક થયો અહીં બધા બેઠેલાને કહી દઉં એમાં હું આવું તમે આવો કોક દી તમે સોમનાથના માટે કરોડો રૂપિયા આપો કે લાખો આપો હજારો આપો કે ધર્મમાં ક્યાંય આપો અને મનમાં એમ થઈ જાય કે ધર્મ માટે ઓહો મેં તો બહુ કર્યું તેથી હમીરજીને યાદ કરજો તેથી લોહીના ફુવારાથી શિવને મહાદેવ ભોળિયા નાથને ગળતી ચડાવતો તો ભાઈઓ દાડા ધોધ પડ્યો એ હમીરજી ગોહિલના લોહીનો ફુવારો શિવલિંગની માથે કહેવાય છે કે પડે છે અને એમાં ઘડીક વાર શિવને ગળતી ચડીને વળ્યો પાછો ફર્યો હમીરજી ગોહિલ અને પછી જે યુદ્ધમાં ઉતર્યો ભાઈ દુશ્મનના હાકા પાહા બોલાવી દીધા એક તરવારને ઝાટકે હાથીના જેને કહેવાય હુંટ્યું મીંડ્યો પાડવા હાથી વગરની હુંટ્યું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ ઢૂંઢ થઈ ગયા ગાંડો તૂર થઈને લડવા મંડાણા બધાય દુશ્મન દળ જાજા હતા એક બાજુ લડાઈ ચાલુ એક બાજુ કોઈહુન ઘણ ને ઈબજના જે હોય કલાક 2 કલાક શિવ મંદિરને જેટલું નુકસાન કરાય એટલું કરવાનું કારણ કે એની પાસે તૂટો નતો એટલી સેના હતી કાંઈક તૂટ્યું મંદિર છેલ્લે સેનાને ભાગવું પડ્યું હમીરજી ગાંડો તૂર થઈને મીંડો કાપવા વાળ હુડતો હોય જેમ હારો મજૂર એમ હુડવા મંડાણો સેના ભાગી આ બાજુ બધા ભીલો પડ્યા જે કાંઈ 18 માંથી આવ્યા એ પડ્યા મિત્રો તેથી કહેવાય છે કે હવામાન જનોય જોખાય એટલા ભૂદેવો કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે સોમનાથના પટાંગણમાં સોમનાથ સુવર્ણ નગરી હતું એ ઈ શ્લોકના ધોધ બ્રહ્માંડ આખું એનો તાલ જીવતું તે એટલા ભૂદેવો હતા એ હવામાન જનો થાય એટલા ભૂદેવો યુદ્ધમાં કપાણા બધાય કપાણા છેલ્લા આથમતા સૂર્યની માલિકોર હમીરજી ગોહિલ ધીરો દુશ્મન દળ ભાગ્યા પછી એનું કબંધ એનું ધડ ધીરું આથમતા સૂર્યની હારે આમ પડતું હતું મિત્રો તેથી સોમનાથની સખાતે સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે
તાળીયું પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા દાદા સોમનાથના માટે. આ સનાતન ધર્મની તાકાત છે. કિન્નરો 2000 કહે છે કે સોમનાથ માટે. આ તો બધા કપાણા હતા પણ કિન્નરો પણ 2000 કપાઈ ગયા હતા. છેલ્લે હમીરજી ગોહિલ પડ્યો, ખોપો પડી ગયો. ગીધડાઓ સમળિયું યુદ્ધમાં ઉતરતા હતા, શિયાળિયા ઉતરતા હતા. અને આથમ તો સૂર્ય તેથી ધન્યવાદ આપતો તો. શાબાશ ભારતની ભૂમિના સૂર્યરો, શાબાશ. મિત્રો છેલ્લે મારે કેવું છે ઈ આપ બધાને. છેલ્લે અમીરજી પડ્યા પછી આઈ લાખબાઈ મરસિયા ચાલુ કર્યા. ઈ રોતા રોતા મરસિયા ગાતા હતા. પ્રાણ છોડ્યા ત્યાં સુધી મરસિયા આએ પોતે પોતાના પ્રાણ છોડ્યા ત્યાં સુધી ગાયા હતા. વાત મારે ઈ કેવી છે, જે બાઈ 7 વર્ષના દીકરાને બાવડું પકડીને પાળિયા પાસે લઈ આવી હતી ને, દીકરો કહેતો તો ને ક્યારનો બોલો તો દુનિયાનો બાપ સોમનાથ છે. બાઈએ કીધું બેટા હવે સાંભળ, તું રાયડું નાખે ને કહ્યું ન કે હું ના બાપો છું અને આ સોમનાથ દુનિયાનો બાપ છે. સાંભળી લે બેટા, ઓલા બાળકને એની માં કહે છે કે દુનિયાના બાપને જરૂર પડી તેદી માથું દીધું તું. યા હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. દુનિયાના બાપને જરૂર પડી તેદી માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે. અને એક રાતનો સંસાર. મને લાખબાઈમાં ચારણાઈના વેણ ઉપર વિશ્વાસ હતો કે તું આવવાનો છો, એટલે રાજલ હું પોતે તારી માં છું. આ પાળિયો રહ્યો ઈ તારો બાપ છે. હવે કોઈ તને કાલ કે તું નબાપો છો ને બાપ વગરનો છો, એને કહી દેજે કે મારો બાપ હમીરજી ગોહિલ સોમનાથ બેઠો છે, ઈ મારો બાપ છે એમ કહી દેજે. મિત્રો આ ભારત વર્ષની ધરતી અને આ ભારતની ધરતીનો ઉજળો ઇતિહાસ. એટલે કેવું પડે, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. અહીંયા ધર્મ રહેશે તો રહેશે ધરા, બાકી ખપ જાહે ખુરસાણ. છેલ્લે 2 મિનિટ માટે રામબાળાનું સપાખરું કઈ મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ ઝૂટા બાગ બોલી રામ રામ દિયા કાળા ફાળા ભેગો વાળા પલ્લે કાળા ફેર જાગા પાડ વાળા ટીકા કાળા રદ કાળા પૂર ખોજાળા ભેળા માહે વાદળા રે મોર પાડે પાડે કાળે બંદુ કાળે તાગારા હનુમંત ધમવાને મારી ધમરોળી વાળા ઘેરે અને છેલ્લે 2 હાથ ઊંચા કરીને મારી યાર હર હર નો નાદ કરજો. હર હર આવે ત્યારે, ત્યાં હું પૂરું કરીશ. ત્યારે હર હર આવે ત્યારે ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पर्वत एक छोला था बोली हर हर महादेव
बोली हर 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 द्वारकाधीश सत सनातन धर्म भारत माता की नमः पार्वती पति हर हर महादेव।